ચાલો આજે એક એવી વાત કરીએ જે આમ તો નાનકડી ઘટના છે પણ એનો સંદેશ એની અસર ખૂબ મોટી છે. આ વાર્તા છે ટેકનોલોજી અને માણસની, કે જ્યારે બંને ભેગા થાય ત્યારે કેવો જાદુ સર્જાઈ શકે છે. તો આ વાર્તાના જે મુખ્ય પાત્ર છે એ છે જિલ્લાના MIS ભરત ઠાકોર. એક સવારની વાત છે. એ એક બહુ જ ખાસ મિશન પર નીકળ્યા હતા. અને આ ઘટના ક્યાં બને છે? છોટાઉદેપુરમાં, એક આદિવાસી વિસ્તારમાં. હવે આ જે ગ્રામીણ માહોલ છે ને, એ જ આખી વાતને વધુ રસપ્રદ બનાવે છે. કેમ કે અહીંયા જ આધુનિક ટેકનોલોજીની સાચી પરીક્ષા થવાની હતી. ભરત ઠાકોરનું મિશન એકદમ ક્લિયર હતું. જુઓ, એમને ઓફિસમાં બેસીને ખાલી આંકડા અને રિપોર્ટ નહોતા જોવા. એમને તો રૂબરૂ જઈને પોતાની આંખે જોવું હતું કે શાળામાં જ્યાં નવી ટેકનોલોજી આવી છે એ ખરેખર બાળકોની દુનિયામાં શું ફરક પાડી રહી છે. અને એમની આ સફર એમને લઈ આવી કવાંટ તાલુકાની PM શ્રી પાંડવડ પ્રાથમિક શાળામાં. અને ત્યાં એક ક્લાસરૂમની અંદર કંઈક એવું જોવા મળ્યું જેની તો એમણે કલ્પના પણ નહોતી કરી. એ જેવા ક્લાસરૂમમાં દાખલ થયા ને, એમની નજર સામે સીધી જ એક મોટી ચમકતી સ્ક્રીન આવી ગઈ. હા, એ જ સ્માર્ટ બોર્ડ, જાણે આધુનિકતાનું એક પ્રતીક. પણ પછી એમનું ધ્યાન એ બોર્ડ પરથી હટી ગયો. કેમ? કારણ કે એ ટેકનોલોજી કરતાં પણ કંઈક વધારે દમદાર દૃશ્ય એમની સામે હતું. સાચી ચમક એ મશીનમાં નહોતી, સાચી ચમક તો એક નાની બાળકીની આંખોમાં હતી. એમણે શું જોયું? એક નાનકડી વિદ્યાર્થીની. એના હાથમાં હતી સ્ટાઇલસ પેન. અને એ એવી રીતે બોર્ડ ચલાવી રહી હતી જાણે કોઈ એક્સપર્ટ હોય, જાણે વર્ષોથી આ જ કામ કરતી હોય. અને વાત અહીં જ નથી અટકતી. એ તો પાછી પૂરા કોન્ફિડન્સ સાથે આખા ક્લાસને કંઈક સમજાવી રહી હતી. બસ એ જ ક્ષણે ભરત ઠાકોરને એકદમ ક્લિક થયું. એમને સમજાયું કે જે ડેટા અને આંકડાઓ એ પોતાની ઓફિસના મોનિટર પર જોતા હતા એ આજે એમની આંખો સામે જીવતા થઈ ગયા હતા. ટેકનોલોજી હવે ખાલી કોઈ નિર્જીવ વસ્તુ નહોતી રહી. એ તો એક બાળકનું ભવિષ્ય ઘડવા માટેનું એક જીવંત સાધન બની ગઈ હતી. અને આ જે નાનકડું દૃશ્ય હતું ને, એમાંથી એક બહુ મોટો અને શક્તિશાળી વિચાર બહાર આવ્યો. આ ખાલી ઘટના નહોતી. આ તો આધુનિક શિક્ષણ માટે એક નવી ફિલોસોફી હતી, એક નવી દિશા હતી. ત્યાં જે શિક્ષકો હાજર હતા એમને પ્રોત્સાહન આપતા ભરત ઠાકુરે એકદમ મુદ્દાની વાત કરી, જે આખી ફિલોસોફીનો સાર છે. એમણે કહ્યું, સાહેબ, આ સ્માર્ટ બોર્ડની અસલી સફળતા તો ત્યારે જ છે જ્યારે આ પેન શિક્ષકના હાથમાંથી નીકળીને વિદ્યાર્થીના હાથમાં પહોંચે. તો આ વાતનો મતલબ શું થયો? ચાલો સમજીએ. પહેલું સ્ટેપ, સાધનનો ટ્રાન્સફર, મતલબ કે પેન શિક્ષકના હાથમાંથી વિદ્યાર્થીના હાથમાં આપો. બીજું સ્ટેપ, એમને આઝાદી આપો. બાળકોને ડર વગર મુક્તપણે ટેકનોલોજી વાપરવા દો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એમને જાતે શીખવાનો મોકો આપો. કારણ કે જ્યારે બાળકો જાતે કંઈક શોધે છે, જાતે શીખે છે, ત્યારે જ એમની અંદરની અસલી તાકાત બહાર આવે છે. પણ આ બધું કરવાનું શા માટે? આટલી મહેનત શું કામ? કારણ કે એની પાછળ એક બહુ મોટો ગોલ છે. લક્ષ્ય એ છે કે છોટાઉદેપુર જેવા દૂરના વિસ્તારનો વિદ્યાર્થી પણ દુનિયાના કોઈ પણ ખૂણાના વિદ્યાર્થી સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકે, ક્યાંય પાછળ ન રહી જાય. ચાલો હવે આખી વાતના સૌથી મહત્વના હિસ્સા પર આવીએ. એ જોઈએ કે આ એક નાનકડી ઘટનાએ કેટલું મોટું સત્ય આપણે સામે લાવીને મૂકી દીધું. એ દિવસે પેલી દીકરીનો જે કોન્ફિડન્સ હતો ને, એ ખાલી એનો પોતાનો નહોતો. એ કોન્ફિડન્સ તો એક બહુ મોટા સત્યનો જીવતો જાગતો પુરાવો હતો. એક એવું સત્ય જે આપણા બધા માટે છે. અને એ સત્ય શું છે? એ જ કે જો સાચી તક આપવામાં આવે તો પછી એ બાળક સરકારી શાળાનું હોય કે કોઈ પણ જગ્યાએ રહેતું હોય, દરેક બાળકમાં આકાશને આંબવાની તાકાત હોય છે. વાત તો અહીં પૂરી થાય છે. પણ એક સવાલ આપણા બધા માટે મૂકીને જાય છે કે પેલી દીકરી જેવા બીજા કેટલાય બાળકો હશે જે બસ એક તકની રાહ જોઈ રહ્યા છે.